નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ખેડાના અમદાવાદમાં ત્યારે મિત્રો રાસ્કા કેનાલમાં નાવા પડેલા બે યુવાનો ડૂબી ગયા છે। ત્યારે મહી કેનાલમાં અમદાવાદના ત્યારે ઈસનપુરના બે યુવાનો નાવા પડ્યા હતા, જેમાં રોહિત સીતારામ ત્યારે તિવારી અને આલોક ઉદયસિંહ ત્યારે પટલિયાનું ત્યારે મિત્રો ડૂબવાથી મોત થયું છે। જોકે મિત્રો ત્યારે ઉનાળાની ગરમી વધતા લોકો નદી અથવા કેનાલ કે તળાવમાં નાવા પડે છે અને તરતા ન આવડતું હોવાથી ડૂબવાની ઘટના બનતી હોય છે। ઉનાળાની ગરમી શરૂ થતાં લોકો નદી કે તળાવમાં નાવા પડે છે અને જોખમી સાબિત થાય છે। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે એકવાર ફરી ત્યારે મહીસાગર કેનાલમાં ત્યારે ડૂબી જવાની ઘટના બની છે, જેમાં બે લોકોના મોત થયા છે, તો બંને યુવાનો પાણીમાં ડૂબી જતા આસપાસના લોકો એકઠા થયા હતા। બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા। તો વધુ જણાવી દઈએ કે બંનેના મૃતદેહને ત્યારે મિત્રો પોલીસ મૃત્યુનો ગુનો નોંધીને ત્યારે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે, ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।